નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યાર અમારી ચેનલમાં। કેમ છો? મજામાં ને? મજામાં જ હશો મિત્રો। વાત કરીએ ગણેશ ગોંડલના વિવાદની, તો ગણેશ ગોંડલનો વિવાદ 40 દિવસ હોવા છતાં પણ બંધ થવાનું કે થોડી પણ હિલચાલ થવાનું બંધ નથી થતું। જ્યારે તમે ઉઠીને યુટ્યુબ ખોલો એટલે ગણેશ ગોંડલ, ગણેશ ગોંડલ, ગણેશ ગોંડલ। કેમ કે મિત્રો હવે આ મામલાને લઈને રાજુ સોલંકી ખૂબ જ ક્રોધિત થયો છે અને તે જે કાંઈ ચીમકી અને ધમકીઓ આપી રહ્યો છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે હવે રાજુ સોલંકી પાછો પગ નહીં કરે। વચ્ચે મિત્રો એવી વાત આવી હતી કે રાજુ સોલંકી સામે સમાધાનનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો પણ તેમને પાટું મારી દીધું હતું। તો મિત્રો રાજુ સોલંકી હવે એક નવી જ ચીમકી લઈને આવ્યો છે। હમણાં જે રેલીનું આયોજન થયું હતું ત્યારબાદ તેણે તેમની જે કાંઈ સભા ભરી હતી દલિત સમાજોની, તેમાં તેમણે કહ્યું હતું કે જો મારા દીકરાને ન્યાય આપવામાં નહીં આવે, મારો દીકરો નહીં પણ જે દલિત સમાજના જે કાંઈ દીકરાઓ છે કે દીકરીઓ છે કે કોઈ વ્યક્તિ છે તેમની ઉપર થતા અત્યાચારોનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન કરતા રહીશું અને જો હજુ ન્યાય નહીં મળે તો અમે લોકો ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે પણ તૈયાર છીએ અને આ ધર્મ અંગીકાર કરવા માટેના પ્રમાણપત્રો અને જે કાંઈ ફોર્મ જોઈએ તે પણ રાજુ સોલંકીએ આ જે કાંઈ કચેરી છે ત્યાંથી પ્રાપ્ત કરી લીધા છે। તો મિત્રો તમે આગળ એક વિડીયો બતાવીશ, તે વિડીયોમાં તમે જોશો કે રાજુ સોલંકી પોતાના મોઢે જ આ વાત બોલે છે। તો એ વિડીયોને અંત સુધી મિત્રો જોતા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।